નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। આજે વાત કરવી છે અમેરિકા અને ભારત વચ્ચેના એ સંબંધોની જે અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરની રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જવાબી ટેક્સ 25% ઘટાડીને 18% કરી દીધો છે। પ્રથમ દ્રષ્ટિએ આ સમાચાર મેક ઇન ઇન્ડિયા અને ભારતીય નિકાસકારો માટે મોટી રાહત સમાન લાગી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે આનાથી ભારતીય પ્રોડક્ટ્સને ફાયદો થશે। પરંતુ આખી વાત અહીં પૂરી નથી થતી। અસલી પેચ તો હવે શરૂ થાય છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જે દાવો કર્યો છે તેને અનેક સવાલો ઊભા કર્યા છે। ટ્રમ્પનું કહેવું છે કે ટેરિફ ઘટાડવાના બદલામાં પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા માટે સંમત થયા છે। એટલું જ નહીં, ટ્રમ્પે તો એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર પણ સહમતિ બની ગઈ છે। હવે વિરોધાભાસ જુઓ। એક તરફ ટ્રમ્પ કહે છે કે ડીલ થઈ ગઈ છે, ભારત રશિયન તેલ છોડશે, જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટમાં માત્ર ટેરિફ ઘટાડાની જ વાત છે। રશિયન તેલ કે કોઈ ટ્રેડ ડીલનો કોઈ જ ઉલ્લેખ નથી। તો સવાલ એ થાય કે શું ખરેખર ભારતે અમેરિકાના દબાણ સામે રશિયા સાથેની વર્ષો જૂની મિત્રતા દાવ પર લગાવી દીધી છે? શું સસ્તું રશિયન તેલ બંધ થવાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળશે કે પછી આ ટ્રમ્પની પોતાની સ્ટાઇલ છે અને શું ભારત પોતાની શરતો પર અડગ છે? ત્યારે ટેરિફની ખેંચતાણ ખતમ તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો આ ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ભાજપમાંથી શ્વેતાબેન બ્રહ્મભટ્ટ, આ સાથે જ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે પરાગભાઈ પંચાલ અને આર્થિક વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાઈ ગયા છે ચેતનભાઈ પટેલ। આપ ત્રણેય મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શ્વેતાબેન, મારો પહેલો આપને સવાલ કે જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે પોસ્ટ કરી છે અને ટેરિફ ઘટાડાની જે વાત કરી છે એની પર આપની પ્રતિક્રિયા, અને સાથે એક જે વિરોધાભાસ પણ આ પોસ્ટમાં જોવા મળી રહ્યો છે કે ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે જે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવાની અને અમેરિકા પાસેથી તેલ વધુ ખરીદવાની સહમતિ દર્શાવી છે, અને જે વડાપ્રધાન મોદીએ જે પોસ્ટ કરી છે એમાં એનો કોઈ ઉલ્લેખ નથી। તો આ જે વિરોધાભાસ છે એને લઈને ઘણી બધી અટકળો જે જોવા મળી રહી છે એના વિશે આપ શું કહેશો? જી, સર્વપ્રથમ બધાને મારા તરફથી ગુડ ઇવનિંગ। હું આ જે ટ્રેડ ડીલ જે છે એ ટ્રેડ ડીલને હું એક ટ્રેડ ડીલની જેમ ના જોઈને એને એવી રીતે જોઈ રહી છું કે આ બદલતા ભારતની પ્રતિષ્ઠાનું જે નવું આપણે જે ડાયરેક્શન જોઈ રહ્યા છે એની મને આ તસવીર દેખાય છે। ગઈકાલે જ્યારે આ ટ્રેડ ડીલની જ્યારે વાત ચાલી રહી હતી, જ્યારે નરેન્દ્ર મોદીજી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે જ્યારે વાત ચાલી, તો દુનિયાભરના લોકો આ બે દિગ્ગજ લોકશાહી અને બે દિગ્ગજના નેતાઓની સામે જોઈ રહ્યા હતા। એટલે મારી દ્રષ્ટિએ આ એક સ્ટ્રેટેજિક માસ્ટર સ્ટ્રોક છે। એટલા માટે કારણ કે જ્યારે આ ટ્રેડ વોર ચાલી રહી છે દુનિયાભરમાં, જ્યારે લોકો દેશો એકબીજા માટે જ્યારે દરવાજા બંધ કરી રહ્યા છે, એવી પરિસ્થિતિમાં એ આપણી રાજનીતિક કૂટનીતિ છે, ડિપ્લોમેટિક આપણી સ્ટ્રેન્થ છે કે ભારત દેશે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણા પોતાના એક્સપોર્ટર્સ માટે, આપણા મેન્યુફેક્ચરર્સ માટે દુનિયાભરના જે દેશો છે એ લોકોની સાથે એવી રીતના સંબંધો વિકસાવ્યા છે કે આપણા એક્સપોર્ટર્સ માટે બધી જ જગ્યા ઉપર યા તો ફ્રીમાં કે પછી બીજા બધાની કમ્પેરિઝનમાં સૌથી ઓછા રેટમાં આપણે આપણો માલ બીજા દેશોને વેચી શકશું। એટલે આઈ થિંક ધીસ ઇઝ અ વેરી સ્ટ્રેટેજિકલ એક માસ્ટર સ્ટ્રોક છે આપણા દેશ માટે, આપણા બધાની માટે ખુશીનો માહોલ છે। રીઝન બિંગ કે આનો ફાયદો જે છે એ દેશના મેન્યુફેક્ચરર્સ અને એક્સપોર્ટર્સને થઈ રહ્યો છે। રહી વાત જે એમને જે ટ્વીટની કરી, તો એક બે દિવસમાં એની પર કમ્પ્લીટ ક્લેરિટી પણ આવી જશે। પણ એક વસ્તુ હું આપને બહુ જ ક્લિયર કરી દઉં છું કે ક્યારે પણ ભારત દેશના માં જે પણ ડિસિઝન લેવામાં આવશે એ હંમેશા રાષ્ટ્ર પ્રથમ નીતિને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવશે। કોઈ પણ ખેડૂતના હિતમાં સમજોતો નહીં કરવામાં આવે કે નાગરિકના હિતમાં સમજોતો નહીં કરવામાં આવે। એટલે એની માટે બિલકુલ નિશ્ચિંત રહેવું જોઈએ, અને જે આપણા માટે બેસ્ટ હશે અને જે બંને દેશો માટે સારું હશે એમાં જ આપણે દેશ આગળ વધશે। जी बिल्कुल। परागभाई, હું આપને પૂછવા માંગીશ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા સોશિયલ મીડિયા પર એમના જે મોટા મોટા દાવાઓ હોય છે એને લઈને અવારનવાર એ ચર્ચામાં રહેતા હોય છે। એટલે શું એવું લાગી રહ્યું છે કે શું આ તેમની વાટાઘાટોની એક ટેકનિક છે? કારણ કે જે પ્રકારે એમને દાવો કર્યો છે એ પ્રકારની કોઈ સ્પષ્ટતા વડાપ્રધાન મોદીની પોસ્ટમાં જોવા નથી મળી રહી। એટલે સવાલ ઊભો થઈ રહ્યો છે કે પડદા પાછળ આખરે ગેમ શું છે?
હિરલ, આમાં કેવું છે કે જેમ આપણે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ, તો નરેન્દ્રભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર, લોકલાડીલા વડાપ્રધાન છે, એમને વિશ્વગુરુ બતાવવા માટે છેલ્લા દસકામાં અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા. હવે જ્યારથી ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા છે ત્યારથી પરિસ્થિતિ કેવી છે કે બેવના સંબંધો ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. સૌપ્રથમ તો આ જે ટેરિફ ઘટાડો, રેસિપ્રોકલ ટેરિફનો ઘટાડો થયો 25%, અને 25%નો ઘટાડો એ રશિયન ઓઇલની ખરીદી પર કરવામાં આવ્યો છે. એનો ઉલ્લેખ એ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવે છે અને નરેન્દ્રભાઈ દ્વારા ટ્વિટર ઉપર એને ઘટાડ્યો, એના મતલબ આભાર માનવામાં આવે છે. એનો મતલબ એવો થયો કે ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રમાણે રોયટર્સ કે એકોર્ડિંગ ટુ ધ કોન કોલ ઓફ બિટવીન ધ પીએમ મોદી એન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત રશિયાથી ઓઇલ પહેલાં જ ખરીદી આપણે ઓછી તો કરી જ નાખેલી, પરંતુ સંપૂર્ણ બંધ કરી અને વેનેઝુએલાથી આપણે ઓઇલની ખરીદી ચાલુ કરવાની છે. એટલે આ એક આપણે જેને કહેવાય ને કે સરેન્ડર, રશિયાથી ઓઇલ $500 બિલિયન આપણે ખરીદી કરવાની છે ટોટલ. હવે એ $500 બિલિયન અંદર શું શું આવશે? એલોંગ વિથ એનર્જી, ઇન્ક્લુડિંગ કોલ, along with the technology, agriculture and other products. એ અધર પ્રોડક્ટ્સની અંદર આપણે લગભગ ડેરી પ્રોડક્ટ્સ આવશે, વે પ્રોડક્ટ્સ આવશે, લેક્ટોસ આવશે, ચીઝ આવશે, બટર્સ આવશે, પછી ટ્રી અને નટ્સ અને ફ્રૂટ્સ આવશે, અને બીજી ફાર્મ પ્રોડક્ટ્સ બી આવશે. હવે અહીંયા મને યાદ છે કે જ્યારે સૌ પ્રથમ ટેરિફ નાખવામાં આવ્યો ત્યારે નરેન્દ્રભાઈનો એક વિડીયો હતો, જેમણે એ વિડીયોની અંદર એવું કીધેલું, अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. એટલે અહીંયા હિરલબેન જે વ્યક્તિગત રૂપે એમણે જે કિંમત ચૂકવવાની વાત કરેલી, ચાહે ગમે તે થાય, પરંતુ આખરે એ વ્યક્તિગત એમની કિંમત એમણે રાષ્ટ્ર કરતાં વધારે થઈ ગઈ છે. અહીંયા $500 બિલિયન જે ખરીદી છે એની અંદર ડિફેન્સ બી આવી જશે, એન્જિન્સ છે, અમુક હથિયારો છે, વેપન્સ છે, ટેકનોલોજી છે, પ્લેન્સ છે, આપણે ઓલરેડી ખરીદી જ રહ્યા છીએ. અને એમના સિવાય રશિયા પણ એ ટેકનોલોજી બનાવતું નથી, એટલા માટે આપણે ભૂતકાળમાં એમની જોડે અપાચે હેલિકોપ્ટર્સ છે, જેટ એન્જિન્સની વાત કરીએ તો F404 અને F414 એન્જિન્સ છે. પરંતુ અહીંયા જે પ્રોડક્ટ જે છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને ડેરી પ્રોડક્ટ છે અને ફાર્મ પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ સસ્તી અહીંયા આવશે અને એની ઉપર ઝીરો ટેરિફ છે. વોટ ઇઝ ડોનાલ્ડ ટ્રમ્પ સેઇઝ કે અમેરિકાથી જે બી પ્રોડક્ટ ઇન્ડિયામાં આવશે તેની પર ઝીરો ટેરિફ છે, અને તમારી જે પ્રોડક્ટ ત્યાં જશે એની ઉપર 18%થી માંડીને 25% સુધીનો અલગ અલગ ટેરિફ છે. હજી આપણી જોડે વિગત આવી નથી કે આઇટમાઇઝ કેટલો ટેરિફ લાગશે. 18% બધા ઉપર એક સામટો લાગશે કે જુદી જુદી, કારણ કે જનરલી આપણે જે પણ એક્સપોર્ટ કરી રહ્યા છીએ અમેરિકામાં, એની અંદર મોટે ભાગે આઈટી હતી, 70% આઈટી પ્રોડક્ટ હતી, એટલે સોફ્ટવેર ને વગેરે હતું. ત્યાર પછી ટેક્સટાઇલ હતી, ત્યાર પછી સ્ટીલ હતી, એન્જિનિયરિંગ હતી, અને એના પછી સૌથી મોટો હિસ્સો ફાર્માનો હતો. તો એ કઈ રીતે રેસિપ્રોકલ ટેરિફ ઘટાડ્યો છે એની વિગત હજી જાહેર કરી નથી. અધૂરી વિગત હંમેશા આ સરકાર જાહેર કરે છે અને એમની માનીતી મીડિયા, ગોદી મીડિયા દ્વારા એ જ વસ્તુને ચડાઈ બળાઈને વાત કરવામાં આવે છે. એમના પ્રવક્તાઓ પણ આ રીતે વાત કરતા હોય છે. એટલે ખરેખર શું છે વિગત, એ જ્યાં સુધી આપણા MEA જયશંકર જે છે એના તરફથી કોઈ સ્ટેટમેન્ટ ના આવે અથવા પૂરી વિગત ના આવે ત્યાં સુધી અત્યારે તો ટ્રમ્પ સાહેબે જે આ ટ્વીટ કર્યું છે $500 બિલિયન અને આ જે પ્રોડક્ટ્સની વાત છે એને આપણે સાચું માનીને જ આ ડિબેટ આગળ વધારવાની છે. જો આ વાત સાચી હોય
તો નરેન્દ્રભાઈએ જે વક્તવ્ય મેં હમણાં તમને સંભળાવ્યું, હમણાં દેશ કરતાં એમણે પોતાની જાતને વધારે ઊંચી મૂકી છે, દેશને પાછળ રાખ્યું છે. આ દેશ માટે ખૂબ જ ગંભીર અને ખરાબ બાબત છે. જી બિલકુલથી ચેતનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ટેરિફમાં જે 7% જે ઘટાડો થતા હવે જે 18% જે ટેરિફ થયું છે એનાથી ભારતને કેટલો ફાયદો થશે? સાથે સાથે એ પણ જણાવો કે રશિયન ઓઇલ જો ખરીદવાનું છોડી દઈએ તો બિલમાં કેટલો વધારો થશે? આ ઓવરઓલ જે આખી આ ડીલ છે એ ભારતના પક્ષમાં આર્થિક રીતે છે ખરી? જી નમસ્કાર. આપ જોશો તો એના પહેલા આપણે મહત્વનો સવાલ એ છે કે ભારત તરફથી યુએસમાં ઇમ્પોર્ટ કરે છે એમાં કોન્ટ્રીબ્યુશન કેટલું? લેસ દેન 5%, બરાબર છે. અને એના સિવાય ભારતની ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન યુએસ વાઇઝ જોશો તો 18% છે. અને 18%માં મેજોરિટી જોશો તો સર્વિસીસ છે, આઈટી સર્વિસીસ છે અને હેલ્થકેર ફાર્મા સર્વિસીસ છે. એના સિવાયના બાકી સેક્ટર્સનું શું? સો ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇઝ અ ફર્સ્ટ ફેક્ટર, પહેલી વસ્તુ. એટલે આમાં 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ શેર કરવા માંગુ છું. એક, કે કદાચ આ ટેરિફ આપણને થોડી વાર માટે રાહત દેખાશે પણ વિકાસ નહીં આપે. વેપારનો યુદ્ધ અટક્યો છે આજે પણ ખતમ નથી થયો. ભારત માટે ટેરિફનો મુદ્દો નથી, આ તક છે. ગ્રાહકને ફાયદો હજી કાગળ પર જ છે. અને છેલ્લું, રિફોર્મ વિના ટેરિફ નિરર્થક છે. જો આપ આને ડિટેલમાં જશો તો આપણે વર્લ્ડ એવરેજીસ કે કોમ્પિટિટિવનેસ ઉપર ફોકસ વધારે કરવું પડશે. આપણે એફિશિયન્સી સિસ્ટમ વધારવી પડશે, પ્રોડક્ટિવિટી વધારવી પડશે. અને આપનો જે સેકન્ડ પાર્ટ જે હતો સવાલ કે રશિયન ઓઇલ, તો આપણે જોશો તો અલ્ટરનેટિવ એનર્જી ઉપર આપણી ડિપેન્ડન્સી ફોકસ વધી રહ્યું છે, ડિપેન્ડન્સી ઘટી રહી છે. ફોર એક્ઝામ્પલ કે આપણે સીએનજી છે, ઈવી છે, એ અલ્ટરનેટ એનર્જી ઉપર આપણે ફોકસ કરીએ છીએ. તો રશિયન ઓઇલ કે નોન યુએસ બેઝ જો આપણે ઓઇલ પરચેસ કરીએ, ડિપેન્ડન્સી ઓછી રહેશે તો આપણી કરન્સી સ્ટ્રેન્થન થવાની છે. અને ઇટ વિલ નોટ, આપણી ઇમ્પોર્ટ વિલ નોટ બી ઓનલી ડિપેન્ડન્ટ ઓન એનર્જી. એટલે ક્રૂડ સિવાય બી આપણા માટે બીજી કોમ્પિટિટિવનેસ ઉપર આવીશું. પણ આપ જોશો તો એનાથી માર્જિનલ ફરક પડશે. જો રશિયાથી ઇનકેસ આપણે ઇમ્પોર્ટ કન્ટિન્યુ કરશું કે સ્ટોપ બી કરશું તો બહુ મેજર ઇમ્પેક્ટ ટેરિફ વિથ રિસ્પેક્ટ ટુ આપણને પ્રોફિટેબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ડિયા એટલો મોટો ફરક નહીં આવે. પણ આપણે જોશું તો વર્લ્ડ એવરેજીસ વાઇઝ જે યુએસમાં કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણને હવે ઓપોર્ચ્યુનિટી મળી રહી છે એ પ્રમાણે આપણી કોમ્પિટિટિવનેસ, ઓપરેશનલ એફિશિયન્સી, લોજિસ્ટિક્સ બધું સ્ટ્રેન્થન કરવું પડશે, ક્વોલિટીમાં ઇમ્પ્રુવાઇઝ કરવું પડશે. તો આ બધાના બેનિફિટ્સ ઇન્ડિયાને આવશે. જી બિલકુલથી શ્વેતાબેન, હું આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધી ભારતની જે નીતિ હતી ઇન્ડિયા ફર્સ્ટ, કે જ્યાંથી તેલ આપણને સસ્તું પડે ત્યાંથી આપણે તેલ ખરીદવું, પરંતુ જે રીતે આ વાત સામે આવી છે એટલે સવાલ ઊભો થઈ રહ્યો છે કે ટ્રમ્પના દબાણમાં શું આપણે આપણી વિદેશ નીતિ સાથે સમાધાન કરી લીધું કે વિદેશ નીતિ બદલી નાખી? સાથે સાથે એ પણ જવાબ આપો કે પરાગભાઈએ જે આક્ષેપ લગાવ્યા, જે કે ઓડિયો સંભળાવીને જે આક્ષેપ લગાવ્યો છે વડાપ્રધાન મોદી પર કે તેમણે રાષ્ટ્રની કિંમત કરતાં વ્યક્તિગત કિંમતમાં વધારે મહત્વ આપ્યું, શું કહેશો? જી, હું એમને બધા જ સવાલોના જવાબ આપું. પહેલા આપણે જે ક્વેશ્ચન પૂછ્યો એના પહેલા હું જે કાઉન્ટર્સ છે હું એમને આપી દઉં એક વખત. એમને સર્વપ્રથમ વિશ્વગુરુની વાત કરી અને એમને એક ઓડિયોની આધાર ઉપર એમનો પોઈન્ટ મૂકવાનો ટ્રાય કરતા. હેલો, હા, સંભળાય છે અવાજ આપનો? હા, એની સામે હું તમને 2 ટ્વીટ હું તમને બતાવું છું. આ ડોનાલ્ડ ટ્રમ્પજીનો પોતાનો ટ્વીટ છે, જ્યારે એ પોતે પણ ઇન્ડિયા ટુડે મેગેઝિનનું એમને ફ્રન્ટ કવર શેર કર્યું છે અને કીધું છે ધ મૂવર એન્ડ ધ શેકર, રાઈટ? હી હિમસેલ્ફ ઇઝ સેઇંગ ધીસ. જ્યારે એક બીજું ટ્વીટ છે કે જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે શું નરેન્દ્ર મોદીજી કેવા, આઈ નોટ શ્યોર કે તમને સંભળાય છે કે નહીં, પણ જ્યારે એમને એમ પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની અંદર સૌથી ટફ નેગોશિએટર્સમાં કોણ છે, તો એમને નરેન્દ્ર મોદીજીનું નામ આપ્યું કે મારા કરતા પણ સારા નેગોશિએટર છે, બહુ ટફ નેગોશિએટર છે. આ બંને, આ બે સિવાય આજે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તો જે બોલી રહ્યા છે એના સિવાય આપણે છેલ્લા કેટલાય દિવસોમાં, છેલ્લા એક વીકની અંદર દુનિયાભરના જે દેશના વડાઓ એ મોદીજી વિશે કે ઇન્ડિયા વિશે શું બોલી રહ્યા છે એ આપણા બધાની સામે જ છે. એટ ધ કોસ્ટ ઓફ લાઈક રિપીટિંગ માયસેલ્ફ, આઈ એમ જસ્ટ સેઇંગ કે આઈએમએફના જ્યારે વડા હતા ઉર્સુલાજી, એમને પણ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને પણ ભરી ભરીને વખાણ કર્યા છે ભારત દેશના અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં.
2 દિવસ પહેલાનું 31 જાન્યુઆરીનું જે ઇલોન મસ્કનું જે ટ્વીટ હતું એમાં પણ એમને બેલેન્સ ઓફ પાવર શિફ્ટિંગ કરીને જે ઇન્ડિયાના વખાણ કરેલા છે. એટલે રહી વાત વિશ્વગુરુની, તો એ આપણે પોતાના વખાણ, કોઈ ભારતીય પોતાના વખાણ કરવાની જરૂર છે જ નહીં. એ વિશ્વના દિગ્ગજ નેતાઓ અને મોટી મોટી સંસ્થાઓ એ વખાણ કરી જ રહી છે. એ પ્રૂવ કરે છે. એની માટે કોઈ આપણે કોઈ ચેસ્ટ થમ્પિંગ કરવાની જરૂર નથી કે આપણે બોસ્ટફુલ થઈને એક્ટ કરવાની જરૂર નથી, પણ પૂરી વિનમ્રતા સાથે આપણે બદલતા ભારતની તસવીર માટે ગર્વ લેવો જોઈએ, પહેલી વાત. બીજી વસ્તુ એમને કરી કે 500 બિલિયન ટ્રેડનું આપણે ખરીદી કરવાની છે. પ્લીઝ એમને ઇન્ફોર્મેશન થોડી અપડેટ કરવી જોઈએ. $500 બિલિયન બાયલેટરલ ટ્રેડ, ખરીદીની બાયલેટરલ ટ્રેડ. બીજું એમાંથી શું ખરીદવાનું છે, શું નથી કરો, તો એમની પાસે વિગત ક્યાંથી આવી ગઈ કે આ ખરીદ છે કે પેલું ખરીદ છે? એક જનરલ એરિયાઝ છે કે જ્યાં ઓલરેડી ટ્રેડ ચાલી રહ્યું છે, એની ઉપર એમને વાત કરી. ત્રીજી વસ્તુ એમને કહ્યું કે ઝીરો ટ્રેડની એમને આઈ થિંક વાત કરી, રાઈટ, કે આપણે ઝીરો આપવાનું છે. ના, એ હજુ કન્ફર્મેશન એવી રીતનું છે નહીં કે આપણે ઝીરો આપવાનું છે. સી, એગ્રીકલ્ચરની અંદર હું આપને એક એક્ઝામ્પલ આપું કે અગર એગ્રીકલ્ચરની અંદર એવી હાઈટેક મશીનરી પણ છે, એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમેરિકાની અંદર આપણા કરતા કદાચ સારી અને સારી ક્વોલિટીની અમેરિકામાં મળતી હોય, જેમ કે હાઈટેક મશીનરી જે ફાર્મિંગમાં યુઝ થતી હોય. અગર આપણા દેશનો કોઈ ખેડૂત હોય, એને અગર અમેરિકાનો કોઈ મશીનરી અહીંયા આગળ આવતી હોય અને જેના કારણે આપણો પાક સારો થતો હોય, જે મશીનરી કદાચ અહીંયા આગળ એ જ ઇફેક્ટિવ રેટમાં કે ક્વોલિટીમાં ના મળતી હોય, તો અગર એ ખરીદવા માટે એને અગર નથી પૈસા, એક એક્ઝામ્પલ આપું છું કે ₹100 મશીન હોય અને ₹20 અગર એની પર ટેરિફ લાગતી હોય, તો ₹120 ખેડૂતે આપવું પડશે ને. અગર એની ઉપર ઝીરો થઈ જાય છે ટ્રેડ, તો મતલબ ₹20 જે સરકારની આવક છે એ ઓછી થશે, તો ખેડૂતને ₹120 જગ્યાએ ₹100 આપવા પડશે. તો એવી જગ્યા ઉપર કે જ્યાં ઝીરો ટેરિફ લાગવાથી આપણને લોકોને ફાયદો થઈ રહ્યો છે, તેમાં ખોટું શું છે? એ ખેડૂતનું જ હિત છે. તો એ જ્યારે આગળ આપણે ડીલ્સની જ્યારે વધારે ચર્ચા કરશું, 2 દિવસમાં જ્યારે વધારે ક્લેરિફિકેશન આવશે, ત્યારે ખ્યાલ આવી જશે કે ક્યાં ઝીરો ટ્રેડની જરૂર પડી. અગેન હું તમને કહું છું કે રાષ્ટ્ર પ્રથમની નીતિ પ્રમાણે જ આગળ વધશે, જે આપણો ફાયદો છે. અને જે બંને દેશોનો, એકચ્યુઅલી એવું પણ નથી કે આપણે કોઈ અમેરિકાને નુકસાન પહોંચાડીને કરવા માંગીએ છીએ. આપણો જૂનો ટ્રેડ પાર્ટનર છે અને બંને દેશમાં જ્યાં હિત થશે એ થશે. અને લાસ્ટમાં જે રશિયન ઓઇલની વાત કરી આપણે, જે આપનો ક્વેશ્ચન પણ હતો, એમાં હું આપને કહું કે આ જે એનર્જી પરચેઝ, આજે પિયુષ ગોયલજીની પ્રેસ કોન્ફરન્સમાં પણ એમને કહ્યું કે આ જે જ્યાં સુધી એનર્જી પરચેઝની વાત છે, ત્યાં સુધી એ માર્કેટ પ્રાઇસમાં ઇન્ડિયન ઇન્ટરેસ્ટ પ્રમાણે જ તેલ ખરીદવામાં આવશે. એટલે કોની પાસે શું ખરીદવું, શું ના ખરીદવું, એ થોડા ટાઈમની અંદર આપણને સામે જ ખ્યાલ આવશે. પણ અગેન હું તમને રીઇટરેટ કરીને અંડરલાઈન માં કહી રહી છું કે જે ભારત દેશના ફાયદા માટે હશે એ પ્રમાણે જ આગળ વધશે. એનો મતલબ એમ નથી કે રશિયા આપણો મિત્ર નથી, પહેલા પણ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. પણ જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે તો આપણે બધાની સાથે સંબંધ બનાવીને દેશના હિત માટે જે સારું હશે એ જ કરશું. જી બિલકુલથી પરાગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સરકાર તો એવું કહે છે કે ટેરિફ ઘટાડવાથી નિકાસકારોને ફાયદો થશે, પરંતુ આપનું શું માનવું છે કે ભારતીય ઉદ્યોગોને આનાથી ફાયદો થશે કે નુકસાન થશે? એ તો જે પ્રમાણે આઇટમાઇઝ ટેરિફનો ચાર્ટ આવશે એના ઉપર ખ્યાલ આવશે. હું પહેલાં તો એક વસ્તુનો જવાબ આપી દઉં. શ્વેતાબેને કીધું કે એમણે એક દાખલો આપ્યો કે અમેરિકાથી એગ્રીકલ્ચરની અંદર મશીનરી સારી હોય તો આવે. આઈ થિંક એમને ખ્યાલ નથી કે એન્જિનિયરિંગમાં અત્યારે ભારત એટલું આગળ છે કે આપણે કોઈ મશીનરી ઇમ્પોર્ટ કરવાની લગભગ એગ્રીકલ્ચર બેઝ ઉપર તો જરૂર પડતી જ નથી. અને કદાચ જરૂર પડે આપણે એવા હાઈટેક મશીનરી જે CNC VMC મશીન જાપાનથી આપણે લાવીએ છીએ, ખૂબ જ માઇક્રો અને પ્રિસિશન કામ કરવા માટેના. બાકી એગ્રીકલ્ચરની અંદર આપણે કોઈ આજ સુધીમાં મશીન છેલ્લા 20 વર્ષની અંદર આજુબાજુ ઇવન જર્મનીથી બી ઇમ્પોર્ટ કર્યું હોય એવું બન્યું નથી. મેનલી જે અમેરિકા અહીંયા ઇમ્પોર્ટ કરવા જે બિઝનેસ કરવા માગે છે એ ડેરી પ્રોડક્ટ છે, એમાં વે પ્રોડક્ટ છે, લેક્ટોસ છે. ઓલરેડી એ લોકો સેકન્ડ અને થર્ડ લાર્જેસ્ટમાં તો આપણા ઉપર ઇમ્પોર્ટ કરે જ છે, એ અહીંયા મોકલે જ છે. ત્યાર પછી મિલ્ક પાવડર છે, પછી સોયાબીન છે, કોર્ન છે, ફ્રૂટ્સ છે, ડેરી, પોલ્ટ્રી છે, ટ્રી નટ્સ અને ફ્રૂટ્સ છે. આ બધી એવી પ્રોડક્ટ છે કે જે અહીંયાના ખેડૂતોને, અહીંના વેપારીઓને એને અસર કરશે. કારણ કે મેં પહેલાં જ કીધું એમ કે આપણે એવી વાત ઉપર સંમત થયા છીએ કે એમની જ પ્રોડક્ટ જે ઇન્ડિયામાં વેચાશે એની પર ઝીરો ટેરિફ લાગશે. ઝીરો ટેરિફ લાગશે એટલે સામે અહીંયા આપણો જે ખેડૂત છે કે જે ઉત્પાદક છે એની સામે આપણા લોકો કોમ્પિટ નહીં કરી શકે, એટલે એમના ધંધા બગડશે, ધંધા ખોવાનો વારો આવશે, બેકારી વધશે. બેન બીજું કંઈક સમજાવે છે, આડા પાટે લઈ જાય છે આખું ભારતીય જનતા પાર્ટી, અને એ લોકો આ જ કરે છે. પરંતુ હકીકત આ છે. અને સૌથી મોટી એ કે ચા બાર પર પોર્ટમાંથી આપણે બહાર નીકળી ગયા. તમે જીઓ પોલિટિક્સ જુઓ,
જે આજે તમે ટ્રમ્પ સાહેબની સામે સાક્ષાત દંડવત પ્રણામ કર્યા, એમાં તમે જે પેલું એ થયું ગાઝા પીસ એગ્રીમેન્ટ થયું, એની અંદર પાકિસ્તાન જોડાઈ ગયું. એનો મતલબ એ છે કે હવે આપણે ઓપરેશન સિંદૂર 1 કે પાર્ટ 2 આપણે કરી જ શકવાના નથી. એટલા માટે દિલ્હીની અંદર બોમ્બ ધડાકો થયો, આટલા લોકોના જીવ ગયા. આપણે તો ઓપરેશન સિંદૂર ચાલુ હતું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બૂમો પાડીને કહે છે, પરંતુ આપણે કશું કરી નથી શકવાના, કારણ કે પાકિસ્તાન હવે ગાઝા પીસ પ્રોસેસની અંદર અમેરિકા જોડે જોડાઈ ગયું છે. એવી રીતે ચાબાર પોર્ટ જે જીઓ પોલિટિક્સમાં આપણું આટલું ઇમ્પોર્ટન્ટ એક મહત્વનું હતું, એમાંથી આપણે બહાર નીકળી જવું પડ્યું છે. કોના હિસાબે? ટ્રમ્પ સાહેબ કહેવાના હિસાબે. એટલે આજથી થોડાક દિવસ પહેલાં જ કોંગ્રેસ પાર્ટીએ જે AI મીમ્સ બનાવેલી, ટ્રમ્પ સાહેબને ફોન કરી દે, હા ટ્રમ્પ સાહેબ જો આપ કહો કે મેં કरूँगा, એ બહુ પરફેક્ટ છે અને અમને ખબર હતી કે આવું થવાનું છે, આ જ લાગુ પડી રહ્યું છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે રશિયા આપણું દુશ્મન નથી, આજે બી નથી. આપણે સ્ટ્રેટેજિકલી અમેરિકા અને રશિયા વચ્ચે ડિસ્ટન્સ રાખીને એક વિદેશ નીતિ ઘડવાની જરૂર હતી. યુપીએ સમયમાં, કોંગ્રેસ સમયમાં આ જ વસ્તુ વર્ષો સુધી આપણે કરેલી. 71ની લડાઈમાં અમેરિકા આપણી વિરુદ્ધ હતું, 7મો નૌકા કાફલો મોકલેલો, છતાં બી અમેરિકા જોડે એવા સંબંધો હોવા છતાં બી આટલા વર્ષોથી ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ અમેરિકા ગયા, ત્યાં સ્થાયી થયા, ધંધા કર્યા, અહીંયા પૈસા મોકલ્યા, રેમિટન્સ મોકલ્યું. એ રેમિટન્સના આધારે અહીંયા ડેવલપમેન્ટ થયું. એ જ વેપારીઓએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા અને અનેક વસ્તુઓ થઈ. તો આ એક કુને હતી, જે વિદેશ નીતિની એક યુપીએ સમયમાં, કોંગ્રેસના સમયમાં કુને હતી. આ એ જ કુનેનો અભાવ જોવા મળી રહ્યો છે. આપણે ઘડીકમાં રશિયા તરફ ઢળી પડીએ છીએ, ઘડીકમાં ક્વોડમાં જઈએ છીએ, ઘડીકમાં બ્રિક્સમાં જઈએ છીએ, ચારેય બાજુ હાથ પગ ને માથું રાખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. અને હાલત એની અત્યારે આપણી એ છે કે આપણે એકે બાજુ સરખું બેલેન્સ જાળવી શકતા નથી. એટલે આવનારા સમયની અંદર કંઈક સારું થાય અને ખાસ કરીને આપણા જે ઉત્પાદકો છે, ચાહે ખેડૂતો હોય, ચાહે મત્સ્યના ઉત્પાદકો હોય કે ચાહે ડેરી પ્રોડક્ટના ઉત્પાદકો હોય, એ વિદેશથી આવનારી આવી વસ્તુઓ સામે એમને સહન કરવું ના પડે અને આપણી રોજીરોટી ખોવાય નહીં, એનું ખાસ ધ્યાન રાખવું પડશે, હું એવું માનું છું. જી બિલકુલથી. ચેતનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે 18% ટેરિફ રહેવાથી ભારતના કયા સેક્ટર્સ પર તેની સારી કે નરસી અસર પડશે, અને સાથે પણ જણાવો કે ભારતના એવા કયા સેક્ટર્સ, એવા કયા વેપાર જે અમેરિકાના માર્કેટમાં ટકશે કે કેમ? રાઈટ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા એ છે કે અમેરિકાની ડિપેન્ડન્સી હવે વધી રહી છે. અને આપ જોશો તો આખા જગતમાં એ ટેરિફ વધારવાનું કામ કરી રહ્યું છે, જે અનફેવરેબલ થઈ રહ્યું છે. નંબર 1. નંબર 2, પેટ્રો ડોલર્સ હવે સ્ટ્રગલમાં છે. જે મોનોપોલી હતી એ હવે ડિફિકલ્ટ થઈ રહ્યું છે. એટલે એમના માટે ભારત જેવો વિકલ્પ જરૂરી છે, તો એમની કરન્સી ટકી રહેશે ગ્લોબલી, નોટ ઓનલી ઇન્ડિયા. અને સૌથી મોટી વસ્તુ છે કે સેક્ટર વાઇઝ જોશું તો આપણે સર્વિસ સેક્ટરને અહીંથી એનહેન્સ કરીશું તો બહુ વધારે મેન્યુફેક્ચરિંગમાં કોમ્પિટિટિવનેસ લાવવી પડશે, ઓપરેશનલ એફિશિયન્સી લાવવી પડશે. આ બંને સવાલોનો જો મારે 5 લાઇનમાં કી પોઈન્ટ્સમાં આન્સર કરવું હોય તો બેઝિક વસ્તુ એ છે કે ભારત આ ટેરિફ ટ્રેડ વોરના કેન્દ્ર નથી. કરેક્ટ. બીજી વસ્તુ છે ટેરિફ ફેક્ટરીને લાગશે, પણ ભારતની નોલેજ કેપિટલ જે છે, બુદ્ધિમત્તાની જે રિસોર્સની જે સ્ટ્રેન્થ છે એ વર્લ્ડ વાઇડ તમને મળશે નહીં. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે દુનિયા ચાઇનાથી હવે કંટાળે છે, તેમને બીજા ઓપ્શન શોધે છે. ભારત એક સારો વિકલ્પ એમની માટે રહેશે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે ભારત એ એક દેશ ઉપર નિર્ભર નથી, એ ડાયવર્સિફાઈડ છે બિઝનેસ કરવા. એટલે એ આપણી સ્ટ્રેન્થ છે. અને સૌથી લાસ્ટ પણ મહત્વની વસ્તુ એ છે કે ભારત કોઈના માટે ખતરો નથી ટ્રેડ માટે, એ વિશ્વ માટે વિકલ્પ છે. એટલે એપાર્ટ ફ્રોમ પોલિટિકલ વ્યૂ મને એવું લાગે છે જો આપણે ઇકોનોમિક રિસોર્સિસ કરશું, એફિશિયન્સી લાવીશું, તો આપણી પાસે 87 સેક્ટર્સ અને મોર દેન 2000 પ્રોડક્ટ્સ આપણે અમેરિકા કે ડેવલપ કન્ટ્રીઝને ઓફર કરી શકીએ છીએ. એટલે આપણે પોઝિટિવ સાઈડમાં છે અને એ ફોકસ પર રાખીશું તો ડેફિનેટલી ફેવરેબલ રિઝલ્ટ આવશે. જી બિલકુલથી. શ્વેતાબેન, હું આપને પૂછવા માંગીશ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે પહેલાં 50% ટેરિફ લાદ્યો, પછી 25% અને હવે 18%, એટલે પહેલાં હાવ બતાવ્યો, પહેલાં ડર બતાવ્યો અને હવે જે રીતે ટેરિફ ઓછો કર્યો છે, એટલે એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ભારત પાસેથી ઓઇલ ડીલનો
કોઈ આડકતરી રીતે ફાયદો લઈ રહ્યું હોય, અને એવું નથી લાગતું કે આ જે હવે જે ટેરિફ ઘટાડ્યો છે અને જે રશિયા પાસેથી ઓઇલ જે બંધ કર્યું, હવે બંધ કરશે મતલબ કે લેવાનું, ખરીદવાનું, અને અમેરિકા પાસેથી લેશે મોંઘું ઓઇલ, તો એનો જે બોજો છે એ ભારતીય જનતા પર નહીં પડે? જી, હું ફરી એક વખત આપને ક્લેરિફાઈ કરી રહ્યું છું કે ભારત જ્યારે એનર્જી પરચેસ કરવાની જ્યારે વાત આવશે ત્યારે લોકોના ઇન્ટરેસ્ટને, ઇન્ડિયાના ઇન્ટરેસ્ટને ધ્યાનમાં રાખીને જ એ ડિસિઝન લેવામાં આવશે. જ્યાં એને બેનિફિટ થશે, જ્યાં એને સસ્તું મળશે, ત્યાંથી એ ઓઇલ પરચેસ કરશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે 50% થી 18% કર્યું. આપણે એક વસ્તુને આપણે ક્લિયર કરી દઈએ કે 2 એપ્રિલ 2025 ની આસપાસ અમેરિકાએ ખુદ એની નીતિને ચેન્જ કરી છે. એના આધાર ઉપર ફક્ત ભારત ઉપર ટેરિફ નથી લાગ્યું, એટલે દુનિયાના બધા જ દેશો ઉપર અલગ અલગ રીતે એના જે રિલેશન્સ હતા એ પ્રમાણે એને ટેરિફ લાગ્યું છે. આ આપણી માટે ડિપ્લોમેટિક જીત એટલા માટે છે કે આજની તારીખમાં આપણો જે રેટ જે છે 18% એ સૌથી કોમ્પિટિટિવ રેટ્સમાંથી એક છે. આપણી આસપાસના જેટલા પણ દેશો છે કે આપણે જેની સાથે કમ્પીટ કરતા હતા એ બધા દેશોની કમ્પેરિઝનની અંદર ભારતનું ટેરિફ સૌથી ઓછું છે, અને એ જ આપણા માટે એક ડિપ્લોમેટિક જીત છે. બીજી વસ્તુ રહી, આપણે એમ પણ પૂછ્યું હતું કે આમાંથી આપણને શું ફાયદો થશે. સી, આપણે ટેક્સટાઇલ્સ ની વાત કરીએ, આપણે જે વધારે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ યુએસ ની અંદર, તો આપણે શું એક્સપોર્ટ કરીએ છીએ? વધારે જે હિસ્સો છે ટેક્સટાઇલનો છે, ફાર્માનો છે, અને જેમ્સ અને આપણા કોમ્પિટિશન કન્ટ્રીઝ કોણ છે? ચાઇના, વિયેતનામ, બાંગ્લાદેશ. હવે આપણું કોઈ પ્રોડક્ટ અગર યુએસમાં જાય છે એ આપણને 18% ટેક્સ ડ્યુટી આપવી પડે છે, અને આપણે 18% ડ્યુટી છે, અને બીજા લોકોને 20 થી 35% રેન્જ છે. ચાઇનાની 34% રેટ છે. તો એક અમેરિકન આપણું પ્રોડક્ટ પરચેસ કરશે કે ચાઇના કે બાંગ્લાદેશ કે વિયેતનામનું કરશે? એટલે એ જે ઓર્ડર્સ જે છે એ ઇન્ડિયા તરફ શિફ્ટ થશે. ઇન્ડિયા તરફ શિફ્ટ થશે એટલે કોની પાસે જશે? એ સુરતમાં, નોઈડામાં બેસવાવાળા વીવર્સ પાસે જશે. એ આપણે જેમ આપણા સુરતના જે ડાયમંડના જે હીરા ઘસવાવાળા કારીગર છે એમની પાસે જશે. આ બધી કે બેંગ્લોરમાં જે ટેક કંપનીઝ છે, ઇલેક્ટ્રોનિકની જે હબ છે ત્યાં આગળ જશે. તો આપણા જ દેશના મેન્યુફેક્ચરર્સને ફાયદો જઈ રહ્યો છે. બીજી બાજુ આપણે બજેટમાં પણ પોલિસીમાં આપણે સુધારા જોયા કે કેવી રીતે મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે આપણે પ્રયાસો કરી રહ્યા છે. તો જે કંઈ પણ થઈ રહ્યું છે એ ઇન્ડિયાના બેનિફિટ માટે થઈ રહ્યું છે, અને આનાથી વધારે બેનિફિટ શું થઈ શકે કે દુનિયાના બીજા બધા કોમ્પિટિટર જેટલા પણ આપણા કન્ટ્રીઝ જે છે એ બધામાં સૌથી બેસ્ટ રેટ આપણને આપવામાં આવ્યું છે. તો પહેલી વસ્તુ હું આપને એનો કહું. બીજી વસ્તુ એમને કહી કે ચારે બાજુથી આપણે એ કરી રહ્યા છે. ચારે બાજુથી આપણે આપણા રસ્તા ખોલી રહ્યા છે. આપણા દેશના નાગરિકો બહાર જઈને ભારતનું નામ કરી શકે, પોતે પૈસા કમાઈ શકે, ઇકોનોમીને વેગ મળી શકે, એ પ્રકારના કામ ચારે બાજુ થઈ રહ્યા છે. વિપક્ષને પ્રોબ્લેમ એ નથી કે એમને એની ચિંતા નથી કે ટેરિફ વધ્યું કે ઓછું થયું. ટેરિફ એમની ચિંતા એ વાતની છે કે નરેન્દ્ર મોદીજી એક વખત ફરી અશક્યને શક્ય કરીને બતાવી દીધું છે. તો યસ, ધેટ્સ માય આન્સર. જી બિલકુલ. એક બીજી વસ્તુ એડ કરવા માંગતી હતી. હું મશીનરીનું એક એક્ઝામ્પલ આપતી હતી કે મશીનરી અગર અમેરિકામાં સસ્તી મળે છે એનું એક્ઝામ્પલ. એક બીજું એક્ઝામ્પલ આપું આપને. ખ્યાલ હશે કે એલ્મન્ડ, બદામની તમે વાત કરો, બદામ એમને પૂછો તમે કે કેટલા % બદામ ઇન્ડિયામાં બને છે, રાઈટ? આઈ થિંક મારા હિસાબથી 5% પણ ઓછું આપણો જે વપરાશ જે છે એનો કદાચ 5% પણ ઓછો હિસ્સો કદાચ ભારત દેશની અંદર બને છે. એનો મતલબ એમ છે કે બહુ બધો હિસ્સો આપણે આયાત કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ, અને જેમાં 80% હિસ્સો, જે અગર પ્લીઝ ડોન્ટ ફિગરને ના પકડતા, પણ અપ્રોક્સિમેટ 80% જેવો હિસ્સો આપણે અમેરિકાથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. મતલબ અગર હું બદામ આજે ખાઉં છું તો મારો બહુ જ નાનો હિસ્સો ભારતીય પ્રોડ્યુસર છે ને બહુ મોટો હિસ્સો ઇમ્પોર્ટ થાય છે, તો મને બદામ મોંઘી મળે છે, રાઈટ? આજે અગર એવા વસ્તુની અંદર અગર ઇમ્પોર્ટ ડ્યુટી 0 થાય છે કે ઓછી થાય છે, તો મને એઝ અ કન્ઝ્યુમર મને ફાયદો થઈ રહ્યો છે. બીજી બાજુ એનો મતલબ એમ નથી કે અહીંયા બનાવવા વાળા ખેડૂત છે એમનું શું એમનું નુકસાન નહીં થાય અગર એની માટે પણ પોલિસી લેવલ પર હમણાં રિસેન્ટલી બજેટની અંદર હાઈ ડેન્સિટી એમનું જે ખેતી કરી શકે એની માટે પણ શું કહેવાય પ્રોવિઝન્સ કરવામાં આપ્યા છે. કે એક બાજુ આપણે પોતાના લોકોને આત્મનિર્ભર બનાવીએ છીએ, પોતાના મેન્યુફેક્ચરર્સને, બીજી બાજુ આપણે દેશના નાગરિકોને અફોર્ડેબિલિટી આપીએ છીએ. તો આ બંને રીતે અને બધી જ રીતે દેશના બધા જ નાગરિકોનું ધ્યાનમાં રખાય એ પ્રકારની નીતિ ભારત મોદી સરકાર લઈ રહી છે. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ છે કે અમેરિકા સાથેના વેપારમાં ભારતને ફાયદો ચોક્કસ આવશે, પણ તેની કિંમત શું ચૂકવવી પડશે તે હજુ અસ્પષ્ટ છે. શું રશિયન તેલ બંધ કરવાની વાત માત્ર ટ્રમ્પનો દાવો છે કે પછી ભારતની સહમતિ? હવે આની શેર માર્કેટ પર શું અસર થશે અને પેટ્રોલ પંપના ભાવમાં શું અસર પડે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.